ગંગાજળીયા તળાવ શાક માર્કેટમાં આવેલ ભાવનાથ મહાદેવ મંદિરની દાનપેટીની ચોરી કરી તસ્કરો રફુચક્કર। ગંગાજળીયા તળાવ શાક માર્કેટમાં આવેલ પૌરાણિક ભાવનાથ મહાદેવ મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મંદિરમાં મામલતદાર દ્વારા મૂકવામાં આવેલ દાનપેટીની ચોરી કરી લઈ ગયા હતા। આ અંગે પૂજારીએ મામલતદાર કચેરીમાં જાણ કરતા મામલતદાર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ભૂતકાળમાં એક બનાવ અહીંયા બન્યો છે। આ પેટી બે જણા હોય તો થાય એવી કેમેરા અહીંયા ને રાઈટ ચાર્જ વધારે થોડો ફેર પડે સારું। પ્રકાશગીરી કૈલાસગીરી ગૌસ્વામી આ શાક માર્કેટ ભાવનાથ મહાદેવ મંદિર અને અહીંયા સિટી મામલતદાર હસ્તક જે પેટી મૂકેલી હતી એ રાતે 12 થી 4ના ગાળામાં પેટી ગયેલ છે। દાન પેટી। ઉપેન્દ્રભાઈ રાણા। ઉપેન્દ્રભાઈ કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો? આ વિસ્તાર માળીનો ટેકરો શાક માર્કેટની સામે આ ભાવનાથ મંદિર છે। ગઈ રાત્રિના 12 વાગ્યા પછીનો 12 વાગ્યા સુધી તમે બધા બેઠા હોય છે અહીંયા। 12 વાગ્યા પછી સવારના 4 વહેલા 4 વાગ્યા 6 વાગ્યા સુધીમાં કોઈ નરાધમ રાત્રે અહીંયા આવી અને એક આ ત્રિશુળ અહીંયા પડ્યું છે તમે કેમેરો એ બાજુ ફેરવજો। અહીંયા સરકારની જે દાનપેટી મૂકેલ હતી એ લઈ ગયો છે અને ત્રિશુળ મૂકીને વહી ગયો છે। આવા વારંવાર અહીંયા બનાવ બનતા રહે છે। આજુબાજુમાં કે આગલી રાતે બનેલા છે, કોઈ ફરિયાદ કરી કે નથી કરી આપણને ખ્યાલ નથી, પણ આવા કોઈક લુખ્ખા તત્વો જે અહીંયા હળી ગયા છે, આવા ભૂતકાળમાં અહીંયા બનાવ બનેલા છે। અહીંયા એક ડંકોય પહેલાં 2-3 વર્ષ પહેલાં વહી ગયો હતો, એટલે આવા બનાવો અહીંયા વારંવાર બનતા રહે છે। એટલે મારી એટલું જ કહેવાનું છે પ્રશાસનને કે આ ધાર્મિક જગ્યા છે અને પુરાતત્વ વિભાગમાં મંદિર આવે છે, તો કોઈ યોગ્ય પગલાં ભરો અને આવા તત્વો અહીંયા બધા બંધ થાય, આવી રંજાડું બંધ થાય એવા પગલાં ભરવાની મારી વિનંતી છે।